આજના તાજા અને મુખ્ય સમાચાર. પાવાગઢમાં મોટી દુર્ઘટના. ડુંગર પરથી પથ્થર ગબડતા યાત્રિકો દટાયા, 2 મૃતદેહ મળ્યા, બચાવ કામગીરી ચાલુ. વરસાદના કારણે જમીનનું ધોવાણ થવાથી પથ્થરો ગબડ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને અત્યંત દુર્ગત દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલ જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર ભૂસ્ખલન જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડુંગર પરથી મોટા પથ્થરો ગબડતા કેટલાક યાત્રીઓ દબાઈ ગયા છે, જેમાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે દર્શનાર્થીઓ અને ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના વહેલી સવારે 5 વાગ્યાના સુમારે બની હતી, જ્યારે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ડુંગર ચડી રહ્યા હતા. પાટિયા પુલ નજીક અચાનક ડુંગર પરથી પથ્થરો અને કાટમાળ ધસીને નીચે ગબડવા લાગ્યા હતા. સતત ભારે વરસાદને કારણે જમીન એકદમ પહોંચી પડી ગઈ હોવાથી પથ્થરો ઝડપથી નીચે પડી રહ્યા હતા, જેના કારણે નીચેથી પસાર થઈ રહેલા યાત્રિકો બચવાની કોઈ તક ન મળી હતી. પાવાગઢ ખાતે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં પહાડ પરથી ભારે પથ્થરો પડતા કેટલાક શ્રદ્ધાળુઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. અત્યાર સુધી 2 યાત્રિકોના મૃતદેહ મળ્યા છે. હજુ પણ કેટલાક લોકો પથ્થર નીચે દબાયેલા હોવાની આશંકા છે. પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી ચાલુ છે. ડુંગર પરથી પડી રહેલા પથ્થરોની ઝપેટમાં કેટલાક યાત્રિકો આવી ગયા હતા. આ જીવલેણ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ગભરાટ અને દોડાધામ મચી ગઈ હતી. આ કુદરતી હોનારતની જાણ થતાં જ વહીવટીતંત્ર અને પાવાગઢ પોલીસ તાત્કાલિક એલર્ટ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે જમીનનું ધોવાણ થવાથી પથ્થરો ગબડ્યા હોવાનું અનુમાન છે. સ્થિતિની ગંભીરતા અને જોખમને જોતા રોપવેની ટેકનિકલ ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. હાલમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પથ્થરો અને કાટમાળ નીચે અન્ય કોઈ યાત્રિકો દબાયેલું છે કે કેમ તે શોધવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત અને સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વરસાદના કારણે પાવાગઢ ડુંગર પર ભૂસ્ખલન જોખમ રહેલું છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે યાત્રિકોને ભારે વરસાદ દરમિયાન ડુંગર ચડતી વખતે સાવચેતી અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.